એટલે આની અંદર ખાવાથી ભયંકરમાં ભયંકર કેન્સરના 99% ચાન્સ. એલ્યુમિનિયમમાં તમે કાયમ જમો અને રસોઈ કરો એટલે આનો જે મેલ ને કચરો જે પેટમાં જાય આ એક જાતનું જસત પાવડર છે. જસત બાર રોડ ઉપર પડ્યું હોય ને એની ઉપર વરસાદનું પાણી પડે તો એ પાવડર થઈ જાય. શરીરની અંદર તો પાણી આવવાનું છે. આ વસ્તુ શરીરની અંદર જાય એટલે એક જગ્યાએ જઠરમાં બધું જમા થાય, એનું લીવર બગડે, એની જિંદગી બગડે. આ વર્ષો પેલા જે હતું એ આ પિત્તળ અને આ ત્રાંબુ, આની અંદર ખાવાથી શરીરની તંદુરસ્તી ક્યારેય બગડતી નથી. અગાઉના માણસને કેન્સર, ડાયાબિટીસ, બીપી ક્યાંય થતું જ નહીં. રજવાડા અગાઉ પિત્તળમાં જ ખાતા પીતા. મેં ખુદ હજી બીપી ની દવા લીધી નથી. બધાય કરતા તંદુરસ્તમાં તંદુરસ્ત ત્રાંબુ. આની અંદર ખાવ નહીં ને પાણી ભરીને પીવો ને તોય જેવો તાંબાનો કલર છે ને એવી માણસની કાયા થઈ જાય. શું વાત છે? જે મેટલ ની અંદર ખાવ એવો મગજ કામ કરે, સ્ટીલ ની અંદર ખાવ તો સ્ટીલ જેવો મગજ મારી નાખું કાપી નાખ. એક વખત આમાં ડાર કરો ને એક વખત આમાં ડાર કરો તમારી હાથે, અને પછી તમે સ્વાદ ચાખી જવો એટલે તમને એમ થાય હજી પબ્લિક સમજી જાય અને જો વાપરવાનું ચાલુ કરે તો કેમિસ્ટ વાળા નવરા થઈ જાય. વાસણ છે ને આપણા ઘરમાં ઘણી બધી પ્રકારના હશે, પણ આજે જેમ કાકાએ કીધું ને કે તાંબુ, પિત્તળ અને આ બધી જે જૂની વસ્તુ છે ને એમાં જ સાચી વસ્તુ બને છે, એમાં જ સાચો તમને એ વસ્તુનો અસર થાય છે.